सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवती अष्टादशाध्यायिनी अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। અગિયારમા અધ્યાયના છેલ્લા બે શ્લોક. श्री भगवानुवाच भक्त्या त्वनन्यया शक्य अहमेवं विधोऽर्जुन ज्ञातुं द्रष्टुं च तत्त्वेन प्रवेष्टुं च परन्तप मत्कर्म कृन्मत्परमो मत्भक्तः सङ्गवर्जितः निर्वैरः सर्वभूतेषु यः स मामेति पाण्डव એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ. આવું ગીતા મહાત્મ્યમાં કહેવામાં આવે છે. આ એક શાસ્ત્ર ગીતાજી એ એવા છે કે જે સાક્ષાત દેવકી પુત્ર વસુદેવના મુખથી કહેવામાં આવેલ છે. વાસુદેવના મુખથી કહેવામાં આવેલ છે. આ એક શાસ્ત્ર એવું છે કે જે સાક્ષાત ભગવાન જ એનો ઉપદેશ આપે છે. જ્યાં ભગવાન સ્વયં જીવના કલ્યાણને સામે રાખી એના માટે કર્મયોગ
ભક્તિ યોગ, જ્ઞાન યોગ, આ સર્વનો ભગવાન ઉપદેશ આપે છે. અને એ જ ભગવાને ભાગવતમાં પણ કહેલું છે કે યોગસ્ત્રયો મયા પ્રોક્તા, મારા વડે 3 યોગનો ઉપદેશ આપવામાં આવેલો છે. અને એ યોગ યાને ઉપાય, જીવના કલ્યાણને અર્થે માનવ જીવનનું જે લક્ષ્ય છે, ભગવત પ્રાપ્તિ કો, મોક્ષ કો, પરમ સુખ શાંતિ કો, એને પ્રાપ્ત કરવા માટેના ઉપાય. યોગનો અર્થ છે ઉપાય. ભગવાન કહે છે આ 3 ઉપાય મારા વડે દર્શાવવામાં આવેલા છે. અને સાથે એવું પણ કહી દે છે કે આ 3 સિવાય બીજા કોઈ ઉપાય નથી, આના સિવાય બીજો કોઈ માર્ગ નથી. તો ભગવાનના મુખેથી જે કહેવામાં આવેલ છે એ 3 ઉપાય, 3 માર્ગનું નિરૂપણ આ ભગવદ્ ગીતા શાસ્ત્રમાં છે. આપણે 11મા અધ્યાય સુધી વિચાર કરેલો છે. હવે 12મા અધ્યાયનો પ્રારંભ થવાનો. ભગવાને 11મા અધ્યાયમાં છેલ્લા શ્લોકમાં જે કહ્યું, મત કર્મ કૃત મત પરમઃ મત ભક્તઃ સંગવર્જિતઃ નિર્વૈર સર્વભૂતેષુ યહ સહ મામ એતિ હે પાંડવ. ભગવાને ભક્તનું નિરૂપણ કર્યું છે. એની પૂર્વમાં શ્લોકમાં પણ ભગવાને કહ્યું, અનન્યયા ભક્ત્યા અહમ એવં વિદઃ જ્ઞાતુમ દ્રષ્ટુમ ચ તત્વેન પ્રવેષ્ટુમ ચ અહમ શક્યઃ. ત્યાં પણ ભગવાને ભક્તિનું મહત્વ, મહાત્મ્ય દર્શાવ્યું. ત્યાર પછી કહ્યું કે ભગવાનનો ભક્ત કેવો હોય, એ કેવો બને તો મને પ્રાપ્ત થાય. મને પ્રાપ્ત થાય એનો અર્થ જીવનના પરમ લક્ષ્યને એ પામે. તો ભગવાને ત્યાં જે નિરૂપણ કર્યું એનું જ વિસ્તારથી નિરૂપણ હવે 12મા અધ્યાયમાં ભગવાન કરવાના છે. તો 11મા અધ્યાયનો જે મુખ્ય છેલ્લો શ્લોક અને સાથે સાથે એની પૂર્વનો પણ લઈએ તો એ શ્લોકોનો જ વિસ્તાર એટલે 12મો અધ્યાય ભક્તિ યોગ છે. ભક્તિ એ કોઈ પણ સાધકના જીવનમાં બહુ જ મહત્વનું સ્થાન ધરાવે છે. ભક્તિ વગર અધ્યાત્મ પથમાં આગળ વધવું અસંભવ છે. પછી એ કર્મ માર્ગનો સાધક હોય, જ્ઞાન માર્ગનો સાધક હોય, બંનેને ભક્તિની જરૂર પડે જ છે. એના વગર એ આગળ વધી શકતો નથી. અધ્યાત્મ યાત્રા એ એટલી રહસ્યમયી સૂક્ષ્મ યાત્રા છે કે જ્યાં જીવ કેવળ પોતાના બળથી આગળ વધી શકતો નથી. એને ઈશ્વર કૃપા, ઈશ્વરનો અનુગ્રહ આ એના જીવનમાં બહુ જ અનિવાર્ય બની રહે છે. અને ભગવત ભક્તિ એ ભગવાનની પ્રીતિ, ભગવાનનો અનુગ્રહ, ભગવાનનો પ્રેમ પ્રાપ્ત કરવાનું એક મહત્વનું સાધન છે. આમ તો જોઈએ તો ભગવાનની કૃપા સર્વ જીવો ઉપર સમાન રૂપે રહેલી છે. છતાં પણ જો એમની સામાન્ય કૃપાથી કંઈક વિશેષ કૃપા જોઈતી હોય તો એના માટે ભગવાનને પ્રાર્થના કરવી પડે, ભજવા પડે. એટલા માટે ભક્તિશાસ્ત્રમાં પણ કહેશે રક્ષાપેક્ષામ અપેક્ષતે. ભગવાન પણ રક્ષાપેક્ષામ, જીવને પોતાને ભગવાન મારી રક્ષા કરે એવી અપેક્ષા હોય તો ભગવાન પણ એના પર વિશેષ કૃપા કરે છે. સામાન્ય કૃપા સર્વ પર છે,
પરંતુ જ્યારે વિશેષ કૃપા જોઈતી હોય અધ્યાત્મ યાત્રામાં આગળ વધવાને અર્થે, એમની પ્રાપ્તિને અર્થે, તો જીવે પોતાએ ભગવાન તરફથી ભગવાન પ્રતિ એ માગણી પ્રગટ કરવી પડે. અનેક વખત આપણે દ્રષ્ટાંતથી જોયેલું છે કે બાળકને માં સમયે સમયે દૂધ પીવડાવે છે, પણ જો બાળકને જલ્દી દૂધ પીવું હોય તો એને શું કરવું પડે? રડવું પડે. માને બોલાવવા માટે રડવું પડે. અને બાળક રડે તો માં કંઈ પણ કામ કરતી હોય બધું છોડીને દોડીને આવી જાય છે અને એને દૂધ પીવડાવે છે. તો એવું જ ભગવાનના સંદર્ભમાં છે. સર્વ જીવો પર એની સામાન્ય કૃપા તો છે જ, પણ વિશેષ કૃપા જોઈતી હોય તો એના માટે પ્રાર્થના, ભક્તિ, અનુનય, વિનય આ બધું કરવું જરૂરી બની જાય છે. અને ત્યારે ભગવાન પણ એ જીવની તાલાવેલી, એની જે લગન જે છે એને સામે રાખી ભગવાન એના ઉપર વિશેષ કૃપા કરે છે. તો ભગવાન પણ વિશેષ કૃપા જોઈતી હોય તો જીવ તરફથી રક્ષાપેક્ષાની અપેક્ષા રાખે છે. અને જીવ એની અપેક્ષા કરે, એને વધારે એની મદદ ચાહે છે એ પ્રમાણે પ્રગટ કરે તો પરમાત્મા પણ એ વધારે કૃપા, વિશેષ કૃપા એના ઉપર વરસાવે છે. એટલું જ નહીં, ભક્તિ જે છે એ મનુષ્યનું જે લાગણીસભર વ્યક્તિત્વ, ઇમોશનલ પર્સનાલિટી, એની એ બહુ જ સંભાળ લે છે. મનુષ્યને ગમે એટલો બુદ્ધિશાળી કહેવામાં આવતો હોય, પણ એ પોતાનું જીવન કેવી રીતે જીવે છે? ભાવનાઓને વશ થઈને, ઇમોશન્સને વશ થઈ અને એ જીવન જીવે છે. એટલા માટે હંમેશા કહેતો રહેતો હોય, હું બધું જાણું છું છતાં પણ મારાથી આવું થયું. મને બધી ખબર છે, પણ આ પણ કોણ કરાવે છે? એની લાગણીઓ, ભાવનાઓ, એને એ હંમેશા એને વશ થઈને જીવે છે. તો બુદ્ધિશાળી પ્રાણી તો કહેવામાં આવે છે, છતાં પણ એ પોતાની ભાવનાઓને વશ છે, લાગણીશીલ છે. અને એવું જે એનું વ્યક્તિત્વ, એ વ્યક્તિત્વની સંભાળ ભગવાનની ભક્તિ લે છે. ભગવાન પ્રત્યેનો પ્રેમ, પોતાની ભાવનાઓને, લાગણીઓને ભગવાનની સાથે જોડી દેવાથી એ બધી લાગણીઓ જે છે એને એક પ્રકારનું નરિશમેન્ટ મળી જાય છે. તો ભગવાનની સાથે સર્વ લાગણીઓને જોડવાથી એના વ્યક્તિત્વમાં એક સમત્વ પ્રાપ્ત થાય છે. ને કહેવામાં આવે છે કે આ જે લાગણીઓ અને જગતમાં કોઈ વિષય આદિની સાથે જોડવામાં આવે તો એને મોહ કે આસક્તિ કહેવાય, પણ જ્યારે એને ભગવાનની સાથે જોડવામાં આવે તો એ જ પ્રેમ બની રહેશે, એ જ ભક્તિનું સ્વરૂપ ધારણ કરે છે. તો ભગવત ભક્તિનો આ પ્રમાણે ઘણો બધો મહિમા છે. આમ તો ભક્તિના સંદર્ભમાં જ્યારે પણ વાત કરવામાં આવે તો એવું કહેવામાં આવે કે ભગવાન બધું સંભાળી લેશે. ભક્તને હંમેશા એવું લાગે કે મારે કંઈ કરવાનું જ નથી, બધું કોણ કરશે? ભગવાન જ કરશે. એટલા માટે આપણે તો ભક્તિ માર્ગે જ જવું, જેથી કરીને કોઈ વધારે જવાબદારી આપણા પર આવે નહીં. પરંતુ એવું છે, ભક્તિ માર્ગનો જે સાધક જે છે એણે પણ જીવનમાં સાધના કરવાની રહે જ છે. એવું નથી કે બધું એમનેમ થઈ જશે. જેટલી મહેનત જિજ્ઞાસુને જ્ઞાનને અર્થે કરવાની હોય છે, એટલી જ મહેનત ભગવત ભક્તિના માર્ગે ચાલનાર ભક્ત સાધક જે છે એને પણ કરવાની જ હોય છે. બધું એમનેમ થઈ જતું નથી. ભગવાનની કૃપા પ્રાપ્તિને અર્થે, એની પ્રસન્નતાની પ્રાપ્તિને અર્થે ઘણી મહેનત કરવી પડે છે. અને ભક્તની મહેનત યાને શું છે? ભગવાન પ્રત્યે શરણાગતિ. તો શરણાગતિ સિવાય ભક્તિ નથી, અને શરણાગતિ સૌથી કઠિન વસ્તુ છે.
પોતાના અહંકારને એક બાજુ રાખી ભગવત શરણાપન્ન થવું એ એટલું આસાન નથી, તો ઘણું કઠિન છે. દૂધમાંથી દહીં બને, જરૂર એ એની રીતે જ બને છે, પણ દૂધમાંથી દહીં બનાવવાની પહેલાં એને ગરમ કરવું પડે, એમાં દહીં નાખવું પડે, એને હલાવવું પડે, ધૈર્ય ધારણ કરીને એને 5-6 કલાક એક બાજુ શાંતિથી રાખવું પડે. આ બધું તો કરવું પડે ને. એ બધું કરો તો દૂધમાંથી દહીં બને. લાગે એવું કે દૂધમાંથી દહીં આપોઆપ બની જાય છે, પણ આપોઆપ તો બની જતું નથી. એની પૂર્વે આ બધી મહેનત તો કરવી પડે. એવી જ રીતે ભગવત ભક્તિનો માર્ગ જે છે, કહેવામાં આવે કે બધું ભગવાનની કૃપાથી જ થશે. વાત સાચી છે, ભગવાનની કૃપાથી જ થશે, પરંતુ એ કૃપા પાત્ર થવાને માટે આગળ બધી મહેનત કરવી પડે છે. ઘણું બધું ભગવાન સંભાળી લે છે, પણ એનો અર્થ એવો નથી કે આપણે કંઈ કરવું નથી ને કહી દઈએ કે પડ્યા તારા ચરણે કહીએ વધુ શું. એ માત્ર એટલું કહેવાથી થતું નથી, ખરેખર ચરણમાં પડવું પડે. અહંકારને એક બાજુ રાખી અને સંપૂર્ણપણે ભગવત શરણાગત થાય તો ભગવાન બધું સંભાળવાના જ છે. તો ભગવત ભક્તિ આ પ્રમાણે અનેક પ્રકારે સાધકના જીવનમાં સ્થાન ધરાવે છે. ભગવત ભક્તિ એવું સાધન છે કે જે સાધકની અંતરની સંકુચિતતાઓને છોડાવી દે છે. ભગવાન પ્રત્યેનો પ્રેમ, સર્વત્ર ભગવત બુદ્ધિ આ એને સંકુચિતતાથી મુક્ત કરે છે. તો આવી ભક્તિરૂપી સાધન ભગવાન આ અધ્યાયમાં દર્શાવી રહેલા છે. આપણે ભક્તિ શબ્દ અનેક વખત સાંભળીએ છીએ, એનો પ્રયોગ પણ કરીએ છીએ. તો ભક્તિ યોગમાં પ્રવેશ કરતા પહેલા આપણે જાણીએ કે હકીકતમાં ભક્તિ એટલે શું. ભક્તિ માર્ગના આચાર્યો, મહાપુરુષોએ ભક્તિનો અર્થ શું કરેલો છે. સર્વપ્રથમ કહેવામાં આવે છે ભાગો ભક્તિ. ભક્તિ આને શું તો કે ભાગ. ભાગનો અર્થ થાય અંશ. આપણે કહીએ ને કે આનો આટલો ભાગ, આટલો ભાગ એનો અર્થ શું? અંશ. 100 રૂપિયામાંથી 25 રૂપિયા આના માટે, તો આટલો ભાગ આનો, એનો અર્થ શું? એનો અંશ. તો ભાગ ભક્તિ આવું જ્યારે કહેવામાં આવે એનો અર્થ છે કે હું મને પોતાને ભગવાનના ભાગ રૂપે જાણું, એના અંશ રૂપે હું જાણું. ભગવાન ગીતાજીમાં પણ કહે છે મમે વાંશો જીવલોકે જીવભૂત સનાતન. જીવ કોણ છે? મારો અંશ છે. તો પોતાને ઈશ્વર અંશ રૂપે સમજવું. અને ઈશ્વરનો અંશ રૂપે સમજવું એનો અર્થ શું? જેમ હમણાં આપણે દ્રષ્ટાંતથી જોયું કે 100 રૂપિયામાંથી આ આટલો ભાગ 25 રૂપિયા, એને શું કહેવાય? એક ભાગ કહેવાય. કે પછી 5 સફરજનમાંથી 2 સફરજન, એને શું કહેવાય? એક ભાગ કહેવાય. જે ભાગ જે છે એમાં એ જેનો ભાગ છે એ શક્તિ કે એ અંશ એમાં આવે છે. જેમ કે 100 રૂપિયામાં ખરીદ કરવાની શક્તિ છે, 25માં પણ થોડી શક્તિ છે. 5 સફરજનમાં જે શક્તિ, જે સફરજનમાં જે ગુણ છે, શક્તિ છે, એ 2માં પણ છે. તો જ્યારે કહેવામાં આવે કે હું ઈશ્વરનો ભાગ યાને અંશ છું,
એનો અર્થ શું? ઈશ્વર જે છે એમાંનું કંઈક મારામાં છે. ઈશ્વર જે પણ છે એમાંનું કંઈક મારામાં છે. અને આ રીતે જ્યારે જાણવામાં આવે તો ધીરે ધીરે એ સાધક ભક્ત એ પણ સમજતો થાય છે કે હું જેવી રીતે અંશ છું એવી રીતે બીજા બધા પણ શું છે? ઈશ્વરના અંશ છે. જેવી રીતે મારામાં ઈશ્વરનું કંઈક રહેલું છે એવી જ રીતે દરેકમાં ઈશ્વરનો કંઈક ભાગ રહેલો છે. અને જ્યારે આવી રીતે સમજવામાં આવે તો શું થાય? આચાર્યો દર્શાવે છે કે જ્યારે સર્વને ઈશ્વરના અંશ રૂપે જોવામાં આવે તો સર્વ પ્રત્યે એક પ્રકારની આત્મીયતા, એક પ્રેમ, એક નિર્વૈર ભાવ અંતરમાં પ્રગટ થાય છે. નિયમ કહેવામાં આવે છે કે અંશ અંશની વચ્ચે ક્યારેય વિરોધ ના થાય. સીધા સાદા દ્રષ્ટાંતથી સમજાવું તો શરીર જે છે એને અંશી કહેવાય અને બીજા બધા અવયવોને શું કહેવાય? એના અંશ કહેવાય. અત્યારે સીઝન ચાલે છે, તમે સરસ પાકેલી કેરી જોઈ, બધાના મોઢા પર હાસ્ય આવી ગયું. પાકેલી કેરી આંખ દ્વારા જોઈ. તમે ચાલીને એની પાસે ગયા પગ દ્વારા, હાથ વડે એને ગ્રહણ કરી, મોઢા પાસે લઈ ગયા, દાંતથી એને છીલી, હાથે દબાવી અને જીભે એને ચૂસી. રસ પેટમાં ગયો, પેટ પણ એને પકડીને રાખતું નથી, એને પચાવી અને સર્વ અંગમાં એના રસને મોકલે છે. જે પણ અંગથી જે પણ એમાં જે પોષક તત્વ જે છે એ સર્વને ક્યાં મોકલે છે? તો કે સર્વ અંગમાં અંશમાં મોકલે છે. આ શું બતાવે છે? તો કે બધા જ અવયવ અંશની વચ્ચે શું છે? તો કે કોઈ વિરોધ નથી, બધા એકબીજાના પૂરક છે. આંખે કેરી જોઈ પછી પગ એવું ના કે હું ચાલું શું કરવા, મારે થોડી ખાવી છે, ક્યાં જવાની છે? એ તો મોઢામાં રસ આવશે, સ્વાદ આવશે, હું ચાલીને શું કરવા જાઉં, એવું કે નહીં. હાથ પણ એવું ના કે હું શા માટે એને દબાવું, મારે તો કંઈ લાગે વળગે નહીં, એવું તો એ કે નહીં. પણ બધા જ શરીરના અવયવો કે જેને આપણે અંશ રૂપે કહીએ એ બધાની વચ્ચે એક સામંજસ્ય છે, કોઈ પણ પ્રકારનો વિરોધ નથી, તો એકબીજાના પૂરક બની રહે છે. તો એવી જ રીતે અહીંયા કહે છે કે જ્યારે ભક્ત આ અંશ ભાવને જ્યારે સ્પષ્ટ રૂપે સમજે અને બધામાં ભગવાનના એ અંશને એ જ્યારે સમજતો થાય તો એનું અંતર કોઈના પણ પ્રત્યે વિરોધ કે વેરભાવ રાખતું નથી. એને જ ભગવાને 11મા અધ્યાયના છેલ્લા શ્લોકમાં કહ્યું, નિર્વૈર સર્વભૂતેષુ. ભક્ત કેવો બની રહેશે? સર્વભૂતો પ્રત્યે નિર્વૈર, ક્યાંય પણ એનો વેરભાવ દ્વેષ ભાવ રહેતો નથી. પણ ક્યારે આવું થાય? જ્યારે આ ભાગ બુદ્ધિને, અંશ બુદ્ધિને જ્યારે એ અંશ છે એવું જ્યારે એને સ્પષ્ટ
ભાન થાય, જ્ઞાન થાય. જેવી રીતે વ્યવહારમાં પણ જોઈએ તો જ્યાં આવી રીતે ભાન છે કે અમે એક જ અંશીના અંશ છીએ, એક જ બાપના દીકરાઓ છીએ, તો શું થાય? ત્યાં પ્રેમ પ્રગટ થાય છે, ત્યાં વિરોધ આવતો નથી. આગળ જતા પૈસા આદિને લઈને જે થતું હોય તે, પણ પહેલા તો શું થાય છે તો કે ભાઈ છે, બેન છે, એવું શા માટે પ્રેમ પ્રગટ થાય છે? કારણ કે શું સમજે છે? અમે આ એક જ અંશીના અંશરૂપ છીએ. એને જ કહેવામાં આવે ખૂનનો સંબંધ છે ને, લોહીનો સંબંધ. એ લોહીનો સંબંધ આને શું તો કે શું લાગે છે? હું પણ આનો અંશ છું, આ પણ એનો જ અંશ છે, આ પણ એનો અંશ છે. તો અંશ વચ્ચે કોઈ વિરોધ રહેતો નથી. જ્યાં પણ એ બુદ્ધિ પ્રગટ થાય તો બીજું કાર્ય આ જ થાય છે કે પ્રેમ પ્રગટ થાય. તો ભક્તિનો પહેલો અર્થ ભાગઃ ભક્તિ. અને જ્યારે ભાગ જ્ઞાન બરાબર થાય કે અમે બધા જ એક ઈશ્વરના જ સંતાનો છીએ, સર્વત્ર ઈશ્વર અંશ જ વ્યાપ્ત છે, તો અંતે શું થાય છે? એ પ્રેમ પ્રગટ થાય છે. તો ભક્તિનો બીજો અર્થ થાય છે પ્રેમ. આ અર્થ આપણે અનેક વખત જોયેલો છે. ભક્તિ આને શું છે? પ્રેમ છે. ભગવાન પ્રત્યે આદર સહિતનો જે એક ભાવ, આદર ભાવ, માન સહિતનો જે આવો ભાવ જે છે એ જ શું છે? પ્રેમ છે. તો ભગવાન પ્રત્યે આ પ્રેમ પ્રગટ થવું, અને એ જ પ્રેમ પછી ક્યાં પ્રગટ થાય છે? સર્વ પ્રત્યે. તો ભક્તનો પ્રેમ કેવલ ભગવાનમાં સંકુચિત થઈને રહેતો નથી, બલ્કિ ભક્તનો પ્રેમ કેવો હોય છે તો કે સર્વને માટે હોય છે. હંમેશા અંતરમાં સર્વના સુખની કામના હોય છે. ક્યારેય પણ કોઈના પણ માટે દ્વેષ ભાવ કે કોઈના ખરાબ થવા માટેનો વિચાર પણ ક્યારે એના અંતરમાં આવતો નથી, બલ્કિ સર્વ પ્રત્યે પ્રેમ જ પ્રગટ થાય છે. જ્યારે આ પ્રમાણે જાણે ત્યારે. બાકી તો બધા છે જ ઈશ્વરના અંશ જ છે, પણ જાણે નહીં તો પ્રેમ પ્રગટ થતો નથી, રાગ દ્વેષ થયા કરે છે. પણ જાણે આ બાબતને બરાબર સમજે તો અંતે શું થાય? સર્વ પ્રત્યે પ્રેમ પ્રગટ થાય છે. આવી રીતે ઘણા બધા દ્રષ્ટાંતો આપણને શાસ્ત્રમાં પણ જોવામાં આવે અને વ્યવહારમાં પણ જોવામાં આવે કે જ્યારે આવી રીતનું ભાન થાય, એક આત્મીયતા જ્યારે ખબર પડે, તો અંતે શું થાય છે? પ્રેમ પ્રગટ થાય છે. જ્યાં સુધી જાણતા ન હોય ત્યાં સુધી એવો પ્રેમ પ્રગટ થતો નથી, પણ જાણે તો તરત શું થાય છે? પ્રેમ પ્રગટ થાય છે. જ્યારે કહેવામાં આવે કે લવકુશ પણ જ્યારે યુદ્ધ કરવાને માટે આવ્યા હતા, તો લક્ષ્મણજીને પણ હરાવી દીધા, રામજીને પણ હરાવી દીધા, અને પોતે પણ બેભાન જેવા થઈ ગયા. ત્યારે દોડીને કોણ આવ્યું તો કે સીતા માતા આવ્યા અને ઓળખાણ કરાવી કે આ તો તમારા પિતા છે. અને ત્યારે શું થયું તો કે એક ભાવ, પ્રેમ અંતરમાં પ્રગટ થઈ ગયો. તો જ્યાં જ્યાં આ પ્રમાણે ભાગ જ્ઞાન થાય તો એનું પરિણામ શું હોય છે? પ્રેમ એનું પરિણામ હોય છે. સંકુચિતતા જતી રહેશે અને પ્રેમ યાને શું? બધાનો સ્વીકાર, બધાને પોતાનામાં સમાવવાની વૃત્તિ. વિરોધ ક્યાંય પણ થતો નથી. આના માટે પહેલા પણ તમે કથા સાંભળેલી છે. શ્રીરંગ પ્રભુજીના ભક્તોની કથા છે. ભગવાન શ્રી રંગનાથ જે દક્ષિણમાં બહુ જ પ્રસિદ્ધ છે, રંગસ્વામી, અને એમના ભક્તોની પણ બહુ જ બધી કથાઓ છે. એના મુખ્ય ભક્ત કહેવાય છે આલવાર ભક્ત કહેવાય છે. તો એની એક કથા છે. એક વખત શ્રીરંગ ક્ષેત્રમાં ખૂબ વરસાદ પડી રહેલો હતો અને આવા એક ભક્ત જે છે એ ત્યાંથી નીકળ્યા. તો મંદિરની આજુબાજુ ક્યાંક જોયું તો એક નાની ખોલી જેવું હતું. એમાં જગ્યા કેટલી હતી તો કે 2 બાય 5 ફૂટની જગ્યા હતી.
અને એમણે જોઈ તો એ અંદર ગયા કે વરસાદ બહુ આવે છે, અંદર આરામ કરીશું અને ભગવાનનું નામ લઈશું. થાકેલા હતા તો એને થયું કે સૂતા સૂતા ભગવાનનું સ્મરણ કરું. થોડી વાર થઈ, કલાક 2 કલાક, તો કોઈક ફરી આવ્યું અને કહે છે કે થોડી જગ્યા મળશે અંદર કે. ત્યારે પેલા જે ભક્ત હતા એ ઊભા થઈ ગયા અને કહે છે કે હા હા જરૂર આવો કે. એકલો હતો તો સૂતા સૂતા ભજન કરતો હતો, એમાં ઊંઘ આવી જવાની શક્યતા છે. તમે આવો, આપણે બંને બેઠા બેઠા ભજન કરીએ. 2 જણ બેસી તો શકે છે. બીજાનો સ્વીકાર કરી લીધો, બંને ભગવાનનું સ્મરણ કર્યું. થોડી વાર થઈ તો ત્રીજો વ્યક્તિ આવ્યો, કે છે થોડી જગ્યા મળશે, બહાર વરસાદ છે કે. તો બંને કહે છે હા હા જરૂર આવો કે. અમે બંને બેઠા બેઠા ભજન કરતા હતા, આપણે ત્રણેય ઊભા ઊભા કરીશું કે. એટલી તો જગ્યા છે જ. તો બંને બેઠા હતા, હવે ઊભા ઊભા ત્રણે ભજન કરે છે. કોઈનો વિરોધ નથી, સ્વીકાર છે. એટલી વારમાં ચોથી વ્યક્તિ આવી અને કહે છે કે થોડી જગ્યા મળશે કે. ત્રણેય જણ કહે છે કે હા હા જરૂર કે. આમ તો અહીંયા 3 અમે ઊભા રહ્યા છે, પણ તમે પણ અંદર આવી જાઓ અને અમારા હાથ ઉપર તમે સૂઈ જાઓ. આપણે ચારે મળીને ભજન કરીશું કે. તો ચોથી વ્યક્તિ આવી અને એ ત્રણેયના હાથ ઉપર સૂઈ જાય છે. અને બધા જ પ્રેમથી જાણે કે ભગવાનનું ભજન કરે છે. આ બાજુ સવાર પડી ગઈ અને પૂજારી મંદિરમાં ગયા તો ભગવાન દેખાય નહીં કે ક્યાં જતા રહ્યા કે ભગવાન. અને પૂજારી પણ જાણે કે ભક્ત વત્સલ છે, કોઈ બોલાવી લીધા હશે કે પોતાનું ભજન સાંભળવા, સ્તુતિ સાંભળવા પહોંચી ગયા હશે. બીજી વખત પૂજારીએ ઘંટો વગાડ્યો જોરથી. ભગવાનને પણ થયું કે હવે જવું પડશે. જે પેલા ચોથા હતા એ કોણ હતા? સાક્ષાત ભગવાન શ્રી રંગનાથજી હતા. એટલા માટે ત્રણેય જણ જ્યારે ઉચકીને ઊભા હતા ત્યારે પણ એને કોઈ વજન લાગતું નહોતું, બલ્કિ એમનો સ્પર્શ થવાથી ભગવાનનું ભજન એટલું બધું આનંદથી થવા લાગ્યું કે એનો કોઈ વર્ણન કરવો એના માટે સંભવ નહોતું. તો આ કથા શું બતાવે છે? ભગવાનના ભક્ત કેવા હોય તો કે સર્વનો સ્વીકાર કરનાર હોય, કોઈનો પણ વિરોધ નથી, સંકુચિતતા એમાં રહેતી નથી. અને ભગવાનને આવો ભક્ત જ પસંદ છે. એટલા માટે જ કહ્યું નિર્વૈર સર્વભૂતેષુ, જેનો ક્યાંય પણ વેરભાવ વિરોધ ભાવ રહેતો નથી. જેટલું પણ બીજા માટે એ કરી શકે, સમાવેશ કરી શકે, એના માટે એ હંમેશા તૈયાર હોય છે. ભગવદ ભક્તિનો આ બીજું સ્વરૂપ છે કે સર્વ પ્રત્યે પ્રેમ ભાવ. અને જ્યારે સર્વ પ્રત્યે પ્રેમ ભાવ પ્રગટ થાય તો પ્રેમની અભિવ્યક્તિ કેવી રીતે થાય? કે પ્રેમની અભિવ્યક્તિ કોઈને કોઈ ક્રિયા આદિથી થાય. એટલા માટે ભક્તિનો ત્રીજો અર્થ થાય છે ભજનમ સેવનમ. ભક્તિ આને શું છે તો કે સેવા. કોઈના પણ પ્રત્યે પ્રેમ હોય તો અંતરમાં ભાવ શું આવે? હું એના માટે કંઈક કરું, કંઈક કરી છૂટું, એવો અંતરમાં ભાવ આવે. અને દરેક આ લાગણીને સમજે છે. જેના પ્રત્યે તમને પ્રેમ છે એના માટે કંઈક ને કંઈક કરી છૂટવાની ઈચ્છા થાય છે, સેવાની ઈચ્છા થાય છે. એટલા માટે ત્રીજો અર્થ છે ભક્તિ આને શું છે? ભજનમ સેવનમ. ભગવત ભક્ત જે છે એ પ્રેમના કારણે જ એના અંતરમાં હંમેશા કેવી ઈચ્છા રહે છે? હું કંઈક કરું, જ્યાં પણ આવશ્યકતા છે, જ્યાં પણ જરૂર છે, તો એના માટે હું કંઈક કરી છૂટું. એ એનાથી ક્યારેય પણ પાછો પડતો નથી. પોતાનાથી જેટલું થાય એટલું એ કરવાને માટે તૈયાર રહે છે. ભગવાનને માટે પણ સેવા પૂજા કરે છે અને બીજાના માટે પણ એને સુખ થાય એવું કરવાને માટે એ હંમેશા તત્પર રહે છે.
અને સેવાનો અર્થ જ એ છે. તમે સેવા કરો તો એનો અર્થ શું? સેવ્યને સુખ થવું જોઈએ. તો કંઈ પણ કરીને કોઈના પણ અંતરમાં સુખને ઉત્પન્ન કરવું, સુખાકાર વૃત્તિને ઉત્પન્ન કરવી, એ જ શું છે? સેવા છે. અને ભક્તનો હંમેશા આ પ્રયત્ન રહેતો હોય કે પોતાના તરફથી કોઈને દુઃખ ન થાય, બલ્કે એના માટે કંઈક ને કંઈક એવું કરી છૂટવાની ઈચ્છા એને થાય કે જેનાથી એના અંતરમાં સુખ થાય. એટલા માટે જ ભક્તજન, સંતજન જે હંમેશા પ્રયત્ન શું કરતા હોય? બીજાને સુખ આપવાને માટે, એના અંતરમાં શાંતિ મળે, ટાઢક મળે, એના માટે એ હંમેશા પ્રયત્ન કરતા હોય. તો આ ભક્તિનું સ્વરૂપ છે. ભગવાને મનુષ્યને અંતરમાં પ્રેમરૂપી સંપત્તિ અઢળક માત્રામાં આપેલી છે. એટલા માટે સંતો કહે છે કે મનુષ્ય પાસે બે મહાન નિધિ છે. એક તો છે જ્ઞાન નિધિ અને બીજી છે પ્રેમ નિધિ. અને આ એટલી મહાન નિધિ છે કે આની પાસે કુબેરની નવનિધિ પણ ઝાંખી પડે. તો એ સંપત્તિ ભગવાને આપેલી છે. અને એ પ્રેમ સંપત્તિથી મનુષ્ય ધારે તે પ્રાપ્ત કરી શકે એમ છે. લોકો પ્રત્યે પ્રેમ, અને એ જ ભગવાન પ્રત્યે જ્યારે એ પ્રેમ પ્રગટ થાય તો લોકો પ્રત્યે આપોઆપ પ્રેમ પ્રગટ થવાનો છે. આ જે પ્રેમ નિધિ જે છે એનાથી જીવ પોતાનું પરમ કલ્યાણ સાધી શકે છે. બીજી બધી જ નિધિ એની પાસે કેવી છે? ઝાંખી છે. જ્ઞાન નિધિ, પ્રેમ નિધિ, આ બે જ સૌથી મહાન છે. બીજી બધી નિધિઓને ભેગી કરો તો પણ આના તોલે નહીં આવે. હજારો કરોડો કીડીઓ ભેગી થાય તો પણ હાથી જેવું બળ એનામાં આવે? નહીં આવે. એના જેવું છે. એટલા માટે કહેવામાં આવે કે પ્રેમ એ સૌથી મોટી સંપત્તિ ભગવાને મનુષ્યને આપેલી છે. બુદ્ધિ તો છે જ, જેનાથી એ જ્ઞાન અર્જન કરી શકે. અને એ ન કરે તો પણ અંતરમાં શું છે? આ પ્રેમ ભાવ ભગવાને દરેકને આપેલો છે. એનો જો એ ઉપયોગ કરે, એ પ્રેમને ભગવાન પ્રત્યે વાળે, અને ભગવાન પ્રત્યે વાળેલો પ્રેમ અંતે સમસ્ત જગતમાં ફેલાઈ જાય છે. અને એના થકી જ એ પોતાના જીવનનું પરમ કલ્યાણ સાધી શકે છે. તો આવી આ પ્રેમ નિધિનો જે પૂરેપૂરો ઉપયોગ કરે એ હકીકતમાં ભગવાનનો ભક્ત બને છે. તો આવી ભક્તિને ધારણ કરનાર ભક્તોનું પણ નિરૂપણ આ 12મા અધ્યાયમાં ભગવાન કરવાના છે. જ્ઞાની ભક્તના અનેક લક્ષણ ભગવાન દર્શાવવાના છે. અને એ લક્ષણ કોના? તો કે ભક્તના જ લક્ષણ છે. તો ભગવાન એનું પણ નિરૂપણ કરવાના છે. ભક્તિનું નિરૂપણ, ભક્તના લક્ષણ, ભક્તિનું સ્વરૂપ, ભક્તિનું ફળ, આ બધું જ નિરૂપણ ભગવાન આ 12મા અધ્યાયમાં કરવાના છે. ભક્તિ કેવી રીતની હોય, કેવી રીતે ક્રમશઃ મનુષ્ય પોતાના જીવનમાં ભક્તિ માર્ગે આગળ વધી શકે, એનું પણ નિરૂપણ ભગવાન આ 12મા અધ્યાયમાં કરવાના છે. 12મા અધ્યાયનો પ્રારંભ અર્જુનના પ્રશ્નથી થાય છે. ભગવાન અર્જુન પ્રશ્ન ન પૂછે તો પણ ઘણો ઉપદેશ આપી જ દેતા હોય છે. પણ ભગવાને જ્યારે 11મા અધ્યાયમાં આ નિરૂપણ કર્યું, ભક્તનું નિરૂપણ કર્યું, અને ભગવાને કહ્યું કે જ્યારે ભક્ત આવો બને, મત કર્મ કૃત મત પરમઃ મત ભક્ત સંગ વર્જિત, આ બધું નિરૂપણ ભગવાને જ્યારે કર્યું તો અર્જુનના મનમાં પ્રશ્ન થાય છે. અને એ પ્રશ્ન એ ભગવાનની સમક્ષ પ્રગટ કરે છે, જેના ઉત્તર રૂપે પછી 12મો અધ્યાય છે. આપણે વાંચીએ પહેલો શ્લોક. ઓમ શ્રી પરમાત્મને નમઃ. ઓમ શ્રી પરમાત્મને નમઃ.
येषां के योगवित्तमाः एवं सततयुक्ता ये भक्तास्त्वां पर्युपासते ये चाप्यक्षरमव्यक्तम् तेषां के योगवित्तमाः। अर्जुन उवाच। अर्जुन बोल्या, एवं ये भक्ताः सततयुक्ताः त्वां पर्युपासते। એવમ યાને ભગવાને જે આગળ નિરૂપણ કર્યું, મત્કર્મકૃત મત્પરમઃ સંગવર્જિતઃ, આવી રીતના જે ભક્તો યે ભક્તાઃ એવમ આ પ્રમાણે સતતયુક્તાઃ જે સતત આપની સાથે જોડાયેલા રહેશે. અર્જુનનો આ શબ્દ બહુ સ્પષ્ટ રૂપે દર્શાવી દે છે કે ભક્તિ એ કોઈ સવાર સાંજ 5-10 મિનિટ અડધો કલાક કરવાની વસ્તુ નથી, પણ ભક્ત કેવો હોય તો કે એ નિત્ય સર્વદા ભક્તિથી યુક્ત હોય, ભગવાન પ્રત્યેના પ્રેમથી સતત યુક્તાઃ એ સતત એનાથી યુક્ત છે. તો કોઈ પાર્ટ ટાઈમ ભક્તિ નહીં, પરંતુ કેવી ભક્તિ છે કે ફૂલ ટાઈમ જોબ છે, હંમેશા ભગવાનની સાથે નિત્ય નિરંતર જોડાઈને રહેવાનું છે. તો યે ભક્તાઃ સતત યુક્તાઃ ત્વામ પર્યુપાસતે, જે આપની ઉપાસના કરે છે, ભક્તિ કરે છે. અને સાથે સાથે કહેશે યે ચ અપી અક્ષરમ અવ્યક્તમ પર્યુપાસતે, અને જે લોકો અક્ષર તત્વ, અવ્યક્ત એવા તત્વની જે ઉપાસના કરે છે. તો અર્જુનનો જે પ્રશ્ન જે છે એ પ્રશ્નને જ મુખ્ય પહેલા તો સમજવાનો છે. હવે અર્જુનના મનમાં જ્ઞાન કર્મના સંદર્ભમાં કોઈ શંકા નથી, એટલે એ પ્રશ્ન હવે પૂરા થઈ ગયા. હમણાં અર્જુને જે સાંભળેલું છે અને પૂર્વમાં પણ ક્યાંક ક્યાંક ભગવાને ભક્તોનો ઉલ્લેખ કરેલો છે, તેષામહં સમુદ્ધર્તા, આ પ્રમાણે ભગવાન આગળ કહેવાના છે. અને પૂર્વ પણ ભગવાને કહેલું છે દદામિ બુદ્ધિયોગમ ત્વમ, આવી રીતે જે ભગવાને વાત કરેલી છે ભક્તોના સંદર્ભમાં, તો એ બધાને સામે રાખીને અર્જુનનો પ્રશ્ન છે કે પ્રભુ, જે ભક્તો આપના સગુણ એવા સ્વરૂપની ઉપાસના કરે છે અને જે આપના નિર્ગુણ સ્વરૂપની જે ઉપાસના કરે છે, એ બેમાંથી અક્ષરમ અવ્યક્તમ, અવ્યક્ત અક્ષર સ્વરૂપ, ન ક્ષરતી ઇતિ અક્ષરઃ, જેનો ક્યારેય પણ ક્ષય થતો નથી, એવા અક્ષર પરમાત્મ સ્વરૂપ, અને સાથે સાથે કેવું સ્વરૂપ છે? અવ્યક્ત સ્વરૂપ. તો એવા અવ્યક્ત અક્ષર સ્વરૂપની જે ઉપાસના કરે છે અને જે સગુણ વ્યક્ત એવા સ્વરૂપની જે ઉપાસના કરે છે, તેષામ કે યોગ વિત્તમાહ, એ બધામાં એક બે, તેષામ યાને સગુણ અને નિર્ગુણ, આ બંનેની જે માર્ગે ચાલે છે એમાંથી, તેષામ એમાંથી, કે યોગ વિત્તમાહ વધારે સારી રીતે, યોગ યાને ઉપાય, વધારે સારી રીતે ઉપાયને જાણનારા કોણ છે? અર્જુન એવું નથી પૂછતા કે કયું શ્રેષ્ઠ છે, બરાબર? મોટે ભાગે અહીંયા લોકો અર્થ એવો કરી દે કે સગુણ ઉપાસના શ્રેષ્ઠ છે, નિર્ગુણ ઉપાસના શ્રેષ્ઠ છે. એ શ્રેષ્ઠ કનિષ્ઠની વાત નથી, પરંતુ અર્જુન પૂછે છે કે
એ બધામાં યોગ યાને ઉપાય પરમ લક્ષ્ય જે છે, જે પણ જીવનનું લક્ષ્ય જે છે એને પ્રાપ્ત કરવામાં જે કંઈ પણ આ ઉપાયને અપનાવેલ છે આ લોકોએ, એમાં કોને વધારે ડાયા સમજવા, ડાપણવાળા કોણ કહેવાય, કોણે જે રસ્તો લીધો એ વધારે એ યોગ વિત્તમાહ એને જાણનારા કોણ છે, વધારે સારી રીતે ઉપાયને જાણનારા કોણ છે. આવો અર્જુનનો પ્રશ્ન છે. એનો અર્થ નિર્ગુણ માર્ગે ચાલવું કે પછી સગુણ માર્ગે ચાલવું, આ બેમાંથી વધારે યોગ્ય માર્ગ, વધારે અનુકૂળ માર્ગ કયો? એને માર્ગને યોગ્ય રીતે જાણનાર યોગ વિત્તમાં હકીકતમાં કોણ છે? ભગવાન એનો ઉત્તર આગળ આપવાના છે અને ભગવાન ઉત્તર આપે છે એના આધારે જ આપણે આ અર્જુનના પ્રશ્નને સમજી શકીએ કે હકીકતમાં એનો પ્રશ્ન શું હતો. ભગવાન ઉત્તર એ જ આપે છે કે નિર્ગુણ અવ્યક્તના માર્ગે ચાલવું સર્વને માટે સરળ નથી. મનને હંમેશા કોઈને કોઈ આલંબનની જરૂર પડતી હોય છે, તો સર્વ કોઈ એના અધિકારી બની શકતા નથી. અને એટલા માટે ભગવાન ઉત્તર આપશે કે ભગવત ભક્તિ સગુણ ઉપાસનાના માર્ગે ચાલી અને લક્ષ્ય સુધી પહોંચવું એ કેવું છે? વધારે સલામત છે. તો ભગવાન સલામત માર્ગ, સરળ માર્ગ જે છે એ બતાવે છે. કહે છે કે પહેલું કઠિન છે, અગાસી ઉપર જ પહોંચવાનું છે, પણ એક વ્યક્તિ વાંસનો સહારો લઈને છલાંગ લગાવીને ઉપર પહોંચી જાય. બધા આવું કરી શકે? અને ના કરી શકે ને છતાં કરવા જાય તો થાય શું? હાડકા ભાંગે. તો જેનામાં એ કુશળતા છે એ વાંસનો સહારો લઈ દોડીને સીધો ઉપર પહોંચી જાય, અને જેની પાસે નથી તો એને શું કરવું જોઈએ? પગથિયા ચડી અને જવાનું હોય. તો બંને પહોંચવાનું તો ત્યાં જ છે. તો ભગવાન ઉત્તર પણ એ જ આપવાના છે કે બંને દ્વારા અંતે લક્ષ્યની પ્રાપ્તિ જ કરવાની છે, પણ એક માર્ગ કેવો છે? સીધો છે, અને બીજો માર્ગ કેવો છે? તો કે થોડો ટર્ન લઈ અને ફરી એ માર્ગ પર આવીને પહોંચી જવાનું છે. તો બંનેમાં કોઈ વિરોધ નથી. વ્યક્તિના પોતાના અધિકારીત્વના આધારે એ પોતાના માર્ગને પસંદ કરી શકે અને પોતાના સંસ્કાર, પોતાની જે કંઈ પણ આંતરિક સ્થિતિ છે એને સામે રાખીને માર્ગ પસંદ કરવો એ જ વધારે ડાપણ ભરેલું કહેવાય, એ યોગ વિત્તમ કહેવાય. તો ભગવાન આ પ્રમાણે જ અહીંયા ઉત્તર આપવાના છે. ભગવાન ભાગવતમાં પણ કહી ચૂકેલા છે કયો વ્યક્તિ કોનો અધિકારી છે. જે ભગવાને કહ્યું કે મેં 3 માર્ગ બતાવેલા છે, કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ, ભક્તિ માર્ગ. આ 3 માર્ગ બતાવેલા છે. એના અધિકારીત્વને પણ ભગવાન ત્યાં બતાવે છે કે કોણ શેનો અધિકારી છે. નિર્વિણ્ણાનામ, નિર્વિણ્ણ યાને જે વૈરાગ્યવાન છે. ન્યાસીનામ ઇહ કર્મણામ, જે ત્યાગી છે, વૈરાગી છે, જેને જગત પ્રત્યે હવે લેશ માત્ર પણ મોહ નથી. જગત મને કંઈક સુખ આપી દેશે એવી ભ્રમણામાંથી જે મુક્ત થઈ ગયેલો છે. અને એટલા માટે ભગવાન કહેશે કે જે નિર્વિણ્ણાનામ જ્ઞાન યોગો ન્યાસીનામ ઇહ, જે વૈરાગ્યવાન છે અને જે ત્યાગી છે, જે બીજું બધું છોડી ચૂકેલો છે, એના માટે શું છે? તો કે જ્ઞાન માર્ગ છે. અને કર્મસુ તેષુ, જેને હજુ કર્મ પ્રત્યે વૈરાગ્ય આવ્યું નથી, એના પ્રત્યે હજુ જે નિર્વિણ્ણ ચિત્ત થયા નથી, તો એવાને માટે
કર્મયોગસ્તુ સિદ્ધિદઃ કામિનામ. જે હજુ કામનાથી યુક્ત છે, ઈચ્છાઓ છે જેને ઘણી બધી, એ કર્મનો સહારો લે, સત્કર્મ કરે, શાસ્ત્રીય માર્ગે કર્મ કરે અને પોતાની ઈચ્છાઓની પૂર્તિ કરે. જરૂર મનુષ્યને અંતે તો નિષ્કામ થવાનું છે, પણ નિષ્કામ સીધે સીધું તો થવાતું નથી. પહેલા કર્મ કરો, કર્તવ્ય કર્મ કરો, સત્કર્મ કરો, સન્માર્ગે કર્મ કરી અને પોતાની ઈચ્છાઓની પૂર્તિ કરો. ભગવાન પાસે પણ કર્મ કરો અને માગો, કંઈ વાંધો નહીં. માગવું હોય તો ક્યાં માગવું? ભગવાન પાસે જ માગવું. પોતાના તરફથી જે પુરુષાર્થ કરવાનો છે પુરુષાર્થ કરો, અને ઈચ્છા છે તો ભગવાનને પ્રાર્થના પણ કરો, એમાં કંઈ વાંધો નથી. ભગવાન સ્વયં કહેશે કર્મ કરો, પણ ભગવાન સાથે સાથે શું કહેશે? અંતે કર્મની જે કર્મનું લેવલ જે છે શું હોવું જોઈએ? ઈશ્વરાર્પણ ભાવથી કર્મ કરવાના. પણ ત્યાં સુધી ન પહોંચ્યા તો કર્મ કરો, કર્મ કરી અને પોતાની ઈચ્છાઓની પૂર્તિ કરો. જે પણ ફળ જોઈએ છે ભગવાનની પાસે માગો, એમાં કંઈ જ વાંધો નથી. પણ ધીમે ધીમે લક્ષ્ય શું રાખવાનું છે? અંતે નિષ્કામ થવાનું છે. અંતે સમજમાં આવવું જોઈએ કે ક્યાં સુધી માગતા રહીશું. અને એટલું તો સમજમાં આવી જાય કે જે પ્રારબ્ધમાં છે તે મળવાનું જ છે. જેના ભાગ્યમાં જે સમયે જે લખ્યું તે અને તે સમયે તે જ પહોંચે. આ સિદ્ધાંત જ્યારે સ્પષ્ટ સમજમાં આવી જાય તો પછી કેવળ પોતાના માટે, પોતાની ઈચ્છા પૂર્તિ માટે કર્મ નહીં થાય, પરંતુ કર્મ નિષ્કામ ભાવે, ઈશ્વર પ્રીત્યર્થે, ઈશ્વરાર્પણ ભાવથી કર્મ થશે. અને એને જ ભગવાન કર્મયોગ કહેશે. પોતાના માટે જ નહીં, પરંતુ વિશ્વને અર્થે, ઈશ્વરને અર્થે. જ્યારે ઈશ્વરને ફળ અર્પણ કરવામાં આવે ને, તો ઈશ્વર તો હકીકતમાં કંઈ લેવાના નથી. ઈશ્વરને જ્યારે અર્પણ કર્યું તો એ ક્યાં પહોંચવાનું છે? સમસ્ત વિશ્વમાં પહોંચવાનું છે. અને હું પણ વિશ્વનો એક ભાગ છું, તો મને પણ મળવાનું જ છે. એક બહુ સરસ કથા સંત બતાવે કે એક સંત બેઠા હતા, તો એક બેન આવી અને એ એકદમ જ દુઃખી હતી કે હું તો બહુ ગરીબ છું, મારાથી તો કંઈ થાય નહીં. સંત કહે છે કે ગરીબને અમીર શું, એ તો પ્રારબ્ધ છે. હવે જેનું જે પ્રારબ્ધ એ પ્રમાણે મળે છે. તો કે કેવલ ગરીબ હોવા માત્રથી મને કંઈ મળતું નથી એનું મને દુઃખ નથી, પરંતુ હું કંઈ સેવા કરી શકતી નથી. સંતોની પણ હું કંઈ સેવા કરી શકતી નથી, મારી પાસે કંઈ છે નહીં. ત્યારે પેલા સંત કહે છે કે તારી પાસે શું છે મને કહે. ત્યારે એ કહે છે કે મારી પાસે 1 રૂપિયો જ છે, આનાથી હું શું સેવા કરી શકું કે. તો સંતે જે આશ્રમમાં જે કોઠારી હતા એને બોલાવ્યા કે આજે કોઈનો ભંડારો છે? તો કે હા ભંડારો છે, સંતો જમવા આવવાના. 1 રૂપિયો આપ્યો અને કહે છે કે આનું મીઠું લઈ આવો, અને રસોઈમાં એ મીઠાનો ઉપયોગ કરી દેવાનો. તો એ મીઠું લાવ્યા 1 રૂપિયાનું, અને એ બધી રસોઈમાં એ મીઠાનો ઉપયોગ કર્યો. તો શું થયું? કેટલા બધાને એ ફળ પહોંચી ગયું. તો આ નાની અમથી વસ્તુ છે, પરંતુ એની પાછળ વિચાર કેટલો છે? સેવા કરવી છે, ઈશ્વરને અર્પણ કરવું છે. એ કર્યું તો અંતે કેટલું બધું એનું ફળ મળે. સર્વના પેટમાં એ ગયું, સર્વ સંતોને. બલકી મીઠાથી તો બધો રસ આવે, બિના નમક ક્યાં ખાના. બધો રસ તો મીઠાથી આવે છે. તો બધા પ્રેમથી જમ્યા એના 1 રૂપિયાના મીઠાના કારણે. તો આ છે બહુ નાની વસ્તુ, પણ ભાવના હતી તો એનું ફળ કેટલું બધું મહાન પ્રાપ્ત થયું. તો કર્મ કરવાના, સત્કર્મ કરો, શાસ્ત્રીય માર્ગે કરો. જ્યાં સુધી ઈચ્છા છે તો ભગવાનને પ્રાર્થના કરો, માગો, વાંધો નહીં. પણ સાથે સમજવાનું છે કે અંતે આ માગણીઓ પૂરી થવી જોઈએ.
ક્યાં સુધી માગતા રહેશું? ભગવાન તો દયાળુ છે, કૃપાળુ છે, માગ્યા વગર પણ ઘણું બધું આપે જ છે, કર્મના ફળ પણ પ્રદાન કરે જ છે. તો ધીમે ધીમે એ માગણીઓમાંથી પણ જીવ મુક્ત થાય. પણ જ્યાં સુધી ન થાય તો કર્મનો આશ્રય લેવાનો છે, અંતે નિષ્કામ કર્મ સુધી પહોંચવાનું છે. તો આ એક માર્ગ ભગવાને બતાવ્યો. પહેલા કયો, જે વૈરાગી છે, ત્યાગી છે, એના માટે જ્ઞાન છે. જેના અંતરમાં હજુ કામના છે, જગતમાંથી કંઈક લેવાનું છે, તો એના માટે કર્મયોગ છે. ત્રીજો એવો વર્ગ છે કે જેને એટલો બધો વૈરાગ્ય પણ નથી અને સાથે સાથે જગતના વિષયો આદિ પ્રત્યે એટલી બધી આસક્તિ પણ નથી. જે એટલો વૈરાગ્ય નથી ધારણ કરતા અને સાથે સાથે એવી જગત પ્રત્યે મોહ કે આસક્તિ પણ નથી. તો એના માટે ભગવાન કહેશે ન નિર્વિણ્ણ નાતિસક્તઃ ભક્તિ યોગસ્તુ સિદ્ધિદઃ. જે અતિ વૈરાગ્યવાન નથી અને જે આસક્ત પણ એટલો બધો નથી, તો એના માટે કયો માર્ગ છે? ભક્તિ યોગ એ એના માટે કહેવામાં આવે છે. યદૃચ્છયા મત કથાદો જાત શ્રદ્ધસ્તુ યઃ પુમાન. જેને હવે જગત વાર્તામાં રસ રહ્યો નથી, પરંતુ શું ગમે છે તો કે ભગવત કથા શ્રવણ, ભગવાનનું નામ લેવું, ભજન કીર્તન કરવું, સાથે સાથે સત્સંગ શ્રવણ કરવું, આ બધામાં રુચિ છે. જગત વ્યવહારમાં એટલી રુચિ રહેલી નથી અને છતાં પણ હજુ એટલો બધો વૈરાગ્ય નથી કે બધું છોડીને નીકળી શકે. તો એના માટે ભગવાન શું કહે છે? એ ભક્તિ યોગ એના માટે મુખ્ય છે. તો 3 યોગ બતાવ્યા, 3 યોગ માટેના અધિકારી પણ ભગવાને બતાવ્યા. તો અર્જુનનો જે પ્રશ્ન છે એના ઉત્તર રૂપે ભગવાન એ જ કહે છે કે વૈરાગ્યવાન ત્યાગી બધા લોકો હોતા નથી. મનને કોઈને કોઈ આલંબનની આવશ્યકતા પડે છે અને એટલા માટે જે અક્ષર અવ્યક્ત ઉપાસનાનો માર્ગ, એ નિર્ગુણ તત્વની પ્રાપ્તિનો માર્ગ જે છે, એ જો અધિકારીત્વ ન હોય તો કઠિન થઈ જાય. ક્લેશોધિકતરસ્તેષાં, ભગવાન આગળ કહેવાના છે. એના માટે એને ક્લેશ વધારે થાય છે, કષ્ટ થાય છે. બલ્કિ સરળ અને સલામત માર્ગ કયો છે? ભગવત ભક્તિના માર્ગે ચાલો અને એ ભક્તિ જ ફરી અંતે ક્યાં લઈ જશે? જ્ઞાન સુધી લઈ જશે અને પરમ તત્વની પ્રાપ્તિ કરાવશે. આવી રીતે ભગવાન આગળ ઉત્તર આપવાના છે, જેને આપણે પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.